ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગમાં. મળી ગઈ છે સવાર. આજ તો આપણે નહીં ધોઈ લીધું છે વહેલા 9 વાગી ગયા છે, પણ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે એક જગ્યા છે ધ્યાન જ જવું છે, એક બાધા કરવા જવાનું છે, તો ધ્યાન જ જઈશું. હવે કુંદનની ગાડી લઈ. કુંદન આવો લાઈ આલો હું હેઠ ઉકળી કરી દે. હા હું કહી દઉં દાદાને. હા કાકાજી નાયા નહીં હોય ને પણ હે હા કાકાને કે આવું હોય તો ના આયા નહીં હજી એમ કહું. મમ્મી કે લઈ જવા હોય તો એમને. ચલો મિત્રો આપણે જઈએ. આવો બધી ઉકળી બનાવી. મમ્મી સામાન લઈ આવી ઉકળી બનાવી. મમ્મી મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે ધેણ ગોરાત જઈએ છીએ બાધા કરવા માટે. દાદા, હું, કુંદન, દાદા, પપ્પા અને ઉપાસના. દેખાય ઉપા? હવે દેખાશે. તો મિત્રો અમે આવ્યા છીએ ગોરાત માતાજીએ ઉપડીને એવું બધું કરવા. મસ્ત જગ્યા છે, મસ્ત નહીં? કપોલો અવાજ નહીં, કોઈ નહીં. વાતાવરણ તો ઠંડુ હો, પણ આમ અવાજ સજ્જે લાગે ને કુંદન? બીજો તો આ સાધન અવાજ આવતો જ, બાકી અવાજ સજ્જે આવતો નહીં. તો મિત્રો મેં આવ્યા છે અત્યારે ધીણોજ મારા માટે શ્રીફળને એવું કરવા. તો મિત્રો બપોર પડી ગઈ છે. આપણા 11 વાગ્યા છે, હવા 2. જમવા આવ્યા છીએ આપણે. ધ્યાન જઈને તો આવી ગયા હતા. અને 12 વાગે 12 સાડા 11 ના પૂણા 12 વાગ્યા આસપાસ હું ઓફિસ હતો. તો 2 વાગ્યા છે, આવા છે જમવા. આવો શું બનાવી મમ્મીએ? શું બનાવી? દાળ ભાત શાક. ડોલ આલો ડોલ લઈ લઉં. ચલો મિત્રો આપણે જમી લઈએ. જમીન પાછા ઓફિસ થઈ ગઈ. બિન મોસમ બારિશ. ગુડ ઇવનિંગ મિત્રો. આપણે આવી જાય છે 11 વાગ્યા છે, 6:15. અને કાનાના હાલ ઉઠાડે લાગે. હાલ જ ઉઠાડે ને. ઉકળી પડી હે, ખાધી નહીં કહું ઉકળી. પાણી પીવડાવો. તમારે અહીંયા વરસાદ હોય? વરસાદ નહીં, અમારે તો વરસાદ આવ્યો તો. બોલો એવો એક ઝાપટું નાખી ગયું 5 મિનિટનું. જો આ બધું પલાળી દીધું. ઠંડુ પાણી નહીં, ઠંડુ જ છે ને. જીગો છે લાગી જતા. અમે શું અમે ઘર થઈ ગયું ને એટલે અને સ્વીટ દબાઈએ પેલા કાલે સ્વીટ દબાવવાની એટલે વારા પ્રમાણે બરફ તો અમે જાય. તો મારે જવાનું છે કાલ. જવાના છે રાકેશ ગાડીમાં જવાનું. રાખવું કે કોઈ ના આવે? કોઈ નહીં, આપણે 2 જણા જવું. ના કોઈ ના થાય તો ભાઈ રાકેશ અને બધા ભાઈ કોઈ ના આવે તો કે આપણે 2 છેલ્લા તો જઈશું. કોઈ ના આવે કોઈ ને ભાઈ કીધું એવું કહેતો હતો કે 7-8 જણા તૈયાર કર્યા કે બેસ થઈ ગયો મસ્ત. આપણે બની ગયું. ખાવાનું તો ઈચ્છા જ નહીં. ખરેખર કહું છેલ્લા આમાં
હવા 2 ખાધું ને ભૂખ જ નહીં હતા ખેત જઈ નહીં મટી નથી કોણ લઈ ગયો કાકા લઈ ગયા ઇન્ફેક્શન નથી હોય ઇન્જેક્શન થઈ ગયું તે તો થાય તો ખરા ને પેચોટી નકા કરાવી દીધી એનું હવે તકલીફ થાય પેટની નહીં બરાબર હા ઇન્ફેક્શન થઈ ગયેલું હશે તો જ થાય થયું તો તકલીફ થાય કાકા દવાખાને લઈ જાય ઓહો લઈ ગયા બરાબર હમ એટલે તમે છો એટલે કોઈ ને અસર કર્યો કે બંડી વખત કે બંડી જાય લેણા પર જઈએ હોય એન્ટરપ્રાઇઝ પેલું ખબર નતું બતાવી તમને ખાલી જોતા એ તું ના આવ બકા એટલે તને નહીં કહેતો ના એમ કે તારા કોમ કરવાનું એટલે તું નહીં આવતી બે વધુ હોય ને એટલે હું લાવવાની હવે હવે બંકાત આવશે એટલે તાર નહીં કરવાનું તારે ઓછું થઈ જાય આમ જ આપે તો મિત્રો રાતના વાગે છે 10 આપણે બધા ખાઈ પીને તો હું જતો ફરવા પપ્પા અંગાત પાછું હું હતા ફરીથી પાછું વી માટે લઈને આવ્યો ચડોન ટી શર્ટ લઈને આવ્યો કાલ જવાનું છે આબુ એટલે લઈને આવ્યું જમી તો મમ્મીને નવરા થઈ ગયો વાહણ બાહણ કહીને ઉપાસના ટીવી જોવો જોતા જ હશે એક ત્યાં જ મને બતાવ્યો તો કોડિયાન મળશે ઉપર ચડો હા 2 ચડા જુઓ બકા હા મહિનો નહીં રહ્યા પણ કપડાં તો જોવો કે ના જોવો તો મિત્રો રાતના વાગે છે 12 થયા છે આપણો વધી મૂકવા કાલે જવાનું છું આપું તો થોડા વહેલા ઉઠી તૈયાર વયા થઈ જઈએ એટલે વહેલા ફટાફટ જતા ચલો ગુડ નાઇટ કરીએ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ ચીકુ ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા આરો પેન્ડલ ઓહો મારું છે તો ચલો મિત્રો હા આપણે થઈ ગયો મૂકવા આપણો ખાટલો રેડી થઈ ગયો છે હોઈ જઈએ તો ચલો મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય